રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે એક મોટા અને ગંભીર મુદ્દાને લઈને આંદોલન શરૂ થયું છે। રાજ્યના આરોગ્ય તંત્રની કરોડરજ્જુ ગણાતી આશા વર્કર બહેનોએ આજે ગાંધીનગર સેક્ટર 6 ખાતે આવેલી સત્યાગ્રહ છાવણી ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં એકઠા થઈને સરકાર સામે જોરદાર હલ્લાબોલ કર્યો છે। આ આંદોલનમાં રાજ્યની હજારો આશા વર્કર બહેનો જોડાઈ છે અને તેઓ પોતાની લાંબા સમયથી પડતર માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે સરકાર પર દબાણ લાવી રહી છે। આશા વર્કર બહેનોએ કોરોનાની મહામારી દરમિયાન પોતાના જીવની પરવા કર્યા વિના ફ્રન્ટ લાઇન વર્કર તરીકેની કામગીરી નિભાવી છે। એટલું જ નહીં, પોલિયો રસીકરણ અને અન્ય જાહેર આરોગ્ય ઝુંબેશમાં પણ આ બહેનોની ભૂમિકા શ્રેષ્ઠ રહી છે। આટલી મહત્વપૂર્ણ કામગીરી કરવા છતાં આ બહેનોને હજી સુધી સરકાર દ્વારા કોઈ કાયમી દરજ્જો આપવામાં આવ્યો નથી। તેઓને કાયમી કર્મચારી ગણવામાં આવતા નથી, જેના કારણે તેમનું આર્થિક શોષણ થઈ રહ્યું હોવાના આક્ષેપ તેમણે કર્યા છે। આંદોલનકારી બહેનોની મુખ્ય માંગણી એ છે કે તેમને તાત્કાલિક કાયમી દરજ્જો આપવામાં આવે, તેમનો ફિક્સ પગાર નક્કી કરવામાં આવે અને સરકારી ધારાધોરણ મુજબ તેમને લઘુત્તમ વેતન આપવામાં આવે। આ સિવાય અન્ય 12 જેટલી વિવિધ માંગણીઓ પણ તેમણે સરકાર સમક્ષ મૂકી છે। આશા વર્કર આધાર કાર્ડ પ્રમુખે બાઇટ આપતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી દ્વારા 10મી માર્ચે અમને વચન આપવામાં આવ્યું હતું કે અમારી માંગણીઓને સકારાત્મક ઉકેલ લાવવામાં આવશે, પરંતુ મહિનાઓ વીતી ગયા છતાં સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી। સરકાર એક તરફ મહિલા સશક્તિકરણની વાતો કરે છે, પણ બીજી તરફ રાજ્યની 1,40,000 જેટલી મહિલાઓનું શોષણ થઈ રહ્યું છે। આ શોષણ હવે આશા વર્કર બહેનો સહન કરશે નહીં। આગામી પગલાં વિશે વાત કરતા આંદોલનકારી નેતાઓએ સરકારે સ્પષ્ટ ચેતવણી આપી છે। તેમણે માંગ કરી છે કે આગામી બજેટ સત્ર પહેલા તાત્કાલિક ધોરણે આશા વર્કર બહેનો સાથે બેઠક બોલાવવામાં આવે અને તેમની તમામ માંગણીઓને સ્વીકાર કરીને ઉકેલ લાવવામાં આવે। જો સરકાર આ બાબતે આંખ આડા કાન કરશે તો આગામી સમયમાં ગાંધીનગરમાં આનાથી પણ બહુ મોટું અને ઉગ્ર આંદોલન થઈ શકે છે। આંદોલન દ્વારા આશા વર્કર બહેનોએ સરકારને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે તેઓ તેમના અધિકારો માટે હવે મોટી લડાઈ લડવા તૈયાર છે। 50 વર્ષથી મહિલા અને બાળ વિકાસ વિભાગ તળે આંગણવાડીની કામગીરી ચાલે છે અને 20 વર્ષથી આરોગ્ય વિભાગ તરીકે આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો કામ કરે છે, પરંતુ આટલા લાંબા સમયની સેવા છતાં એમને કાયમીનો દરજ્જો નથી અપાયો, એમને કોઈ ફિક્સ પગાર આપવામાં આવતો નથી અને માત્ર માનદ સેવા, માનદ વેતન ને નામ આપવામાં આવ્યું છે, પરંતુ કામગીરી તો બધી જ સરકારી નોકરિયાત પ્રમાણેની કરવાની છે। એમની જાહેર ખબર પણ આવે છે, નિમણૂકો પણ થાય છે, નિમણૂકનો ઓર્ડરે આપવામાં આવે છે, તો શા માટે એને સરકારી નોકરિયાત કરીને એમની સુવિધાઓ આપવામાં આવતી નથી? અને આ મુદ્દો નામદાર ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો, સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને છેવટે નામદાર ગુજરાત હાઈકોર્ટની બેન્ચે ઓર્ડર કરીને કહ્યું કે આ બહેનો અતિ રાષ્ટ્રીય મહત્ત્વની કામગીરી કરે છે, બંધારણીય ફરજ બજાવે છે અને તેથી એમને માનદ સેવક ગણી શકાય નહીં, એ નોકરિયાત જ ગણાય અને એમને સરકારી નોકરિયાતને મળતું લઘુત્તમ વેતન 24,800 અને હેલ્પરને 20,300નો પગાર આપો, આશા વર્કરોને ફિક્સ પગારદાર બનાવો અને તે માગણીઓ માટે સતત આ બહેનો લડે છે। અને સરકારની પણ બલિહારી કેવી છે કે નેતાઓની સભામાં ભીડ ભેગી કરવી હોય તો આંગણવાડી આશા વર્કરને કહેવામાં આવે, BLOની કામગીરી કરવાની હોય તો આ બહેનોને ત્રીજા વર્ગના કર્મચારીને લગતી નોકરી માટેના હુકમો આપવામાં આવે। સરકારની કોઈ પણ સર્વેની કામગીરી હોય તો પણ એમને જ સોંપવામાં આવે, તો જ્યારે પગાર આપવા ન આવે ત્યારે એને માનદ સેવક કહેવામાં આવે છે। તો આ પરિસ્થિતિ હવે લાંબો સમય બહેનો સહન કરવા તૈયાર નથી, લડાઈના મેદાનમાં છે અને નિર્ણય કરેલો છે કે જ્યાં સુધી આ માગણીઓ બાબતનું પરિણામ ન મળે તો જબ્બર આંદોલન ઊભું થશે। બજેટ પહેલાં નિર્ણય કરો, બેઠક યોજો અને નહીં કરો તો સ્વાભાવિક છે કે આ બહેનો હવે ચૂપચાપ શોષણ સહન કરવા તૈયાર નથી।